મિત્રો કેમ છો મજામાં? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો ફાઇનલી મિત્રો આપણે ચાલુ વરસાદમાં જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો તમે પાણી બતાવો, જો અમારા ખેતરમાં પાણી આવે છે બધું માંડવીમાંથી, જુઓ આવે ને બાકી કેનારની જેમ। તો ફાઇનલી મિત્રો જો હવે આપણે અહીંયા આવી ગયા છીએ આપણે ખેતરમાં, ચાલુ વરસાદમાં પણ બ્લોગ ચાલુ કર્યો છે આપણે। જુઓ પાણી પણ કેમ આવે, જો કેનારની જેમ પાણી આવે છે। જો તમે આ બાજુ કપાસમાં પણ પાણી જુઓ કેટલું ભરાઈ ગયું। તો મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આપણે તો છત્રી પણ સાથમાં લેવા છીએ, જુઓ તમે। તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા આવી ગયા છીએ, જો પાણી તો જો તમે હવે ખાલી પાણી પણ એવું આવે છે। આ બધું કપાસમાં પણ જો અડધું ડુંગળીમાં પાણી જાય છે, જુઓ। તો મિત્રો પણ વરસાદ બહુ પડી ગયો છે। જો અહીંયા પાણીની બહુ ઝમઝમ બોલી ગઈ છે અને જો તમે બધું ગટરમાં પાણી જઈ રહ્યું છે। આ બાજુથી પણ બહુ પાણી આવે છે, આ બધું ડુંગળીમાંથી આપણું પાણી આવે છે। જો આપણી ડુંગળી પણ ડૂબી ગઈ છે, જુઓ તમે, બહુ જ વરસાદ પડી ગયો છે। આ બધું કલાકનું પાણી છે, જુઓ તમે, આ બાજુ તમને બતાવું છું, હજી પાણી તો બહુ પડે છે, જુઓ। તો મિત્રો જો આપણો એટલો વરસાદ પડી ગયો છે, તમારા ગામમાં વરસાદ છે જરા કોમેન્ટમાં કહેજો। અમારે તો વરસાદ છે, જુઓ તમે, પાણી જુઓ તમે કેટલું આવે છે અને મિત્રો આ બધું માંડવીમાંથી ડુંગળીમાંથી પાણી આવી રહ્યું છે। આ બાજુ પણ અમારે તો પાણી આવે છે, આ બધું માંડવીમાં પણ ઉપરથી પાણી ચડી રહ્યું છે, શેઠો છે ને એની માથેથી પાણી આવે છે। શેઠાની માથે પાણી જાય છે। તો ફાઇનલી મિત્રો જો પાણી પણ એટલું પડી ગયું છે અને મિત્રો આ બાજુ પણ પાણી જાય છે બહુ, જુઓ એ આપણી માંડવીમાંથી પાણી આવી રહ્યું છે। અહીંયા પણ જુઓ તમે કેટલું પાણી જાય છે, આ બાજુ કવો છે એમાં પણ પાણી જાય છે। તો ફાઇનલી મિત્રો અમારે એટલો વરસાદ પડી ગયો છે, તમારે કેટલો વરસાદ છે જરા કોમેન્ટમાં કહેજો। આ બાજુ પણ જો કવો છે, આ બાજુ પણ પાણી આવી રહ્યું છે, એ આપણા પપ્પા જો આવે છે અહીંયા પાણી જોવા। આ બધું પણ પાણી બહુ આવે છે, જુઓ। આપણે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે વરસાદ માટે। તો આપણે વરસાદ થઈ ગયો છે, તમારે પણ વરસાદ થઈ ગયો હોય તો જરા કોમેન્ટમાં કહેજો। આ બધું પણ પાણી આપણે આવે છે, બહુ વરસાદ સારો થઈ ગયો છે।